નમસ્કાર. રાજકોટમાં સતત વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. આ સ્થિતિને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે એક્શનમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આરએમસીના કર્મચારીઓની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી. ઉપરાંત જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં સિનિયર અધિકારીઓને સ્થળ પર જઈ સ્થિતિનું નિરીક્ષણ કરશે અને પાણીનો ઝડપી નિકાલ સહિત જરૂરી કામગીરી સુનિશ્ચિત કરશે. નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી હોય ત્યાં તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અતિ ભારે વરસાદની પણ આગાહી છે. તમામ જિલ્લાઓમાં જે રીતે તૈયારી થઈ છે એમ રાજકોટમાં પણ આપણે સિટી લેવલે પહેલા તો અમારા તમામ કર્મચારીઓની અમે રજા રદ કરવાનો નિર્ણય ગઈકાલે કરી લીધો છે. આરએમસીમાં તમામ કર્મચારીઓ જો રજા ઉપર હશે તો એમને હાજર પાછા થવાનું છે. કોઈ નવી રજા મૂકવાની નથી. બીજું, અમે તમામ ઓફિસર્સ, ખાસ કરીને ડેપ્યુટી કમિશનર્સ, એને ઝોનમાં અમે ચાલુ વરસાદે પાણી ભરાયું છે એની તમામ જગ્યાઓના સુપરવિઝનનું પણ સોંપ્યું છે. અને જે દર વર્ષની આપણી એસઓપી પ્રમાણે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં અમે અત્યારે સિનિયર ઓફિસર્સને આજ બપોર પછીથી અમે ત્યાં સ્થળ ઉપર એમને મૂકી રહ્યા છીએ. અને જેમ રેઇનની સિચ્યુએશન જે રીતે આપણને આવતી જાય ને જે સિચ્યુએશન ડેવલપ થતી જાય તે તમામ ટીમ રિસ્પોન્ડ કરી શકે એ માટે આજે 11:30થી અમારી આખી ટીમનું અમારું બ્રીફિંગ પણ અમારું શરૂ થઈ રહ્યું છે. હું આપને આ સમયે એટલું એક અપીલ કરવા માંગીશ કે જો વધારે વરસાદની સિચ્યુએશન સર્જાય કે પાણી કેવું ભરાયેલું દેખાય તો નાગરિકો પણ સાવચેતી રાખે અને જ્યાં પણ કોર્પોરેશનને મદદની જરૂર જણાય ત્યાં અમારા કંટ્રોલ રૂમ પર અમને જાણ કરતા રહે.